મિત્રો, રાત્રે કૂતરાના રડવાનો અવાજ સાંભળવો શા માટે અશુભ માનવામાં આવે છે? તો જ્યોતિષ શાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે રાત્રિના સમયે કૂતરાના રડવાથી શુભ અને અશુભ ઘટનાઓના સંકેત મળે છે. અને આજના વિડીયોમાં કૂતરાથી જોડાયેલા તમને એવા 3 સંકેતો વિશે પણ જણાવીશું જે જાણીને તમને ધનવાન બનતા કોઈ પણ રોકી નહીં શકે. સાથે જ આજના વિડીયોમાં આપણે કાળા કૂતરાને એક રોટલી ખવડાવવાના એક વિશેષ ઉપાય વિશે પણ જાણીશું, જે ઉપાય કરવાથી મોટામાં મોટું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જાય છે. તેથી મિત્રો, આજની વિડીયોને અંત સુધી અવશ્ય જોજો, કારણ કે આજની વિડીયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે, જે વિશે આજથી પહેલા તમે કંઈ પણ જાણતા નહીં હોય. આજની વિડીયોને લાઇક કરીને શેર પણ કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. મિત્રો, સનાતન ધર્મમાં ઘણી માન્યતાઓ છે, જેમાં શુભ અને અશુભ ઘટનાઓથી જોડાયેલી ઘણી વાતો કહેવામાં આવી છે. ઘણી વસ્તુઓ એવી હોય છે જેને અશુભ માનવામાં આવે છે, અને આ વસ્તુઓથી હંમેશા દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે, જેથી વ્યક્તિને પરેશાનીઓનો સામનો ન કરવો પડે. મિત્રો, રાત્રે કૂતરાના રડવા વિશે સનાતન ધર્મમાં ઘણી માન્યતાઓ છે, જેમાં શુભ અને અશુભ ઘટનાઓથી જોડાયેલી અનેક વાતો કહેવામાં આવી છે. મિત્રો, તમે ઘણીવાર સાંભળ્યું હશે, રાત્રિના સમયે તમારા ઘરની આસપાસ કૂતરાના રડવાનો અવાજ સંભળાય છે. એવું માનવામાં આવે છે કે રાત્રિના સમયે આપણા ઘરની આસપાસ કૂતરાના રડવાનો અવાજ સંભળાય તો આ એક ખૂબ જ અશુભ સંકેત હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર રાત્રિના સમયે કૂતરાઓનું રડવું અનેક દુઃખોનો સંકેત હોય છે. જે વ્યક્તિનો કૂતરો પાળેલો હોય અને તેના ઘરની બહાર રડે છે, તો તેવા ઘરમાં અશુભ સમાચાર મળી શકે છે. એક ધારણા અનુસાર માનવામાં આવે છે કે કૂતરાને આવનાર સંકટનો પહેલેથી જ પૂર્વભાસ થઈ જતો હોય છે, અને કોઈ અપ્રિય ઘટના ઘટિત થવાની હોય તો તેનો પણ પૂર્વભાસ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કૂતરા રાત્રિના સમયે એટલા માટે રડે છે કારણ કે તેમને તેમની આસપાસ પૂર્વજો અથવા આત્માઓને જુએ છે, જેને જોઈને તે રડવા લાગે છે. એવું માનવામાં આવે છે કે કૂતરાની જોવાની અને વિચારવાની ક્ષમતા ખૂબ જ તેજ હોય છે, તેથી આવી બધી વસ્તુઓને તેઓ જલ્દી સમજી લે છે. શાસ્ત્રો અનુસાર કૂતરો જો તમારા ઘરની બહાર રડે છે તો તેનો મતલબ છે કે તમારા ઘર પર કોઈ મુસીબત અથવા પરેશાની આવવાની છે. તેથી આવો સંકેત જો તમને મળે તો તમારે વિશેષ સાવધાની રાખવી જોઈએ. તમારા ઘરના દરવાજા પર આવીને કૂતરો વારંવાર ભસે તો આનાથી આર્થિક નુકસાન થવાનો સંકેત માનવામાં આવે છે. ઘણા લોકો એવું પણ કહે છે કે રાત્રિના સમયે કૂતરા એટલા માટે રડે છે કારણ કે તેમને આસપાસ નકારાત્મક શક્તિઓ મોજૂદ હોવાનો આભાસ થઈ જાય છે, તેથી કૂતરા રડવા લાગે છે. ઘણીવાર એવું પણ હોય છે કે કૂતરાને પોતે કોઈ પરેશાની હોય છે અથવા તો શારીરિક તકલીફ હોય છે તો પણ ભસીને અથવા મોટા અવાજે રડીને તેના સાથીઓને બોલાવવાની કોશિશ કરતા હોય છે. ઘણીવાર કૂતરા એકલા હોય છે ત્યારે પણ રડીને તેના સાથીઓને તેની પાસે બોલાવવાની કોશિશ કરે છે. જો તમારા ઘરે પણ પાળેલો કૂતરો હોય અને જો રાત્રે ખાવાનું ન ખાય, ઉદાસ રહે અને તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગે તો તમારે આ ઘટનાને નજરઅંદાજ ના કરવી જોઈએ, કારણ કે આ કંઈક અઘટિત ઘટના થવાનો સંકેત હોઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ કૂતરો રાત્રિના સમયે રડે છે તો તેની આસપાસ કોઈના કોઈ નકારાત્મક ઉર્જા હોય છે, અને કંઈક અશુભ થવાની ભવિષ્યવાણી કરતા કૂતરો જોર-જોરથી રડવા લાગે છે. તમારા ઘરનો પાલતુ કૂતરો અચાનક રડવા લાગે, આંખોમાંથી આંસુ આવવા લાગે અને ખાવાનું છોડી દે તો તેનો મતલબ છે કે ઘરમાં કોઈ સંકટ આવી શકે છે.
જો તમે ઘરથી બહાર નીકળી રહ્યા હોય અને તમારા ઘરથી નીકળતા સમયે જ તમારા ઘરની સામે કોઈ કૂતરો રડવા લાગે છે, તો તેનો મતલબ એવો માનવામાં આવે છે કે તમે જે કામ અર્થે જઈ રહ્યા છો તેમાં કોઈ સંકટ આવી શકે છે. શુકન શાસ્ત્ર અનુસાર કૂતરો જો વારંવાર ધરતી પર તેનું માથું હંમેશા ઘસ્યા કરે અને આવું કામ તે વારંવાર કર્યા કરે તો તે સ્થાન પર દબાયેલું ધન હોવાની સંભાવના હોય છે. જો તમે કોઈ યાત્રા પર જઈ રહ્યા હોય અને કોઈ કૂતરું તમારી સાથે સાથે સતત ચાલી રહ્યું હોય તો આ તમને ધન પ્રાપ્ત થવાનો સંકેત માનવામાં આવે છે. જો કોઈ સ્થાન પર ઘણા કૂતરા એકત્રિત થઈને ભસવા લાગે તો તે સ્થાન પર રહેવાવાળા લોકો પર કોઈ મોટી આપત્તિ આવી શકે છે, અથવા તો ત્યાં રહેતા લોકોમાં આપસમાં ભયંકર લડાઈ ઝઘડા થાય છે. ભોજન કરતા સમયે જો કોઈ કૂતરો તેની પૂંછડી ઉઠાવીને તેના ખંજવાળવા લાગે છે તો તમારે તે ભોજન ના કરવું જોઈએ, કારણ કે આ ભોજન કરવાથી રોગ થવાની સંભાવના હોય છે. જો કોઈ કૂતરો વૃક્ષના નીચે ઊભો રહીને સતત ભસવા લાગે છે તો આ સારો વરસાદ થવાનો સંકેત હોય છે. જો કોઈ ખેડૂત ખેતરમાં હળ લઈને જઈ રહ્યો હોય અને જતા સમયે કૂતરો રસ્તામાં જમણી બાજુ મળે અને પછી ઘર આવતા સમયે ડાબી બાજુ મળે તો પાકમાં સારી ઉપજ થઈ શકે છે. મિત્રો, તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ રહ્યા હોય અને એ સમયે જો કોઈ કૂતરો તમારા બૂટ કે ચપ્પલ લઈને ભાગી જાય છે અથવા તો કોઈ બીજાનો બૂટ અને ચંપલ લઈને તમારી સામે આવે છે તો નિશ્ચિત રૂપથી આ એ વાતનો સંકેત માનવામાં આવે છે કે યાત્રા દરમિયાન તમારું ધન ચોરી થઈ શકે છે. માન્યતાઓ અનુસાર કૂતરાને કાળ ભૈરવની સવારી માનવામાં આવે છે અને જો તમે કૂતરાને ખાવાનું ખવડાવો છો તો કાલભૈરવ તમારાથી પ્રસન્ન થાય છે, જેના કારણે તમારા ઉપરથી આકસ્મિક મૃત્યુનો ખતરો રહેતો નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કૂતરાને શનિ અને કેતુનું પ્રતીક માનવામાં આવે છે અને જેની કુંડળીમાં આ બંને ગ્રહ પ્રભાવિત હોય છે તેમણે કાળા અથવા સફેદ કૂતરાને ભોજન ખવડાવવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાતકની કુંડળીમાં જો કાલ સર્પ દોષ હોય તો તે વ્યક્તિએ તેના ઘરમાં કાળા રંગનો કૂતરો પાળવો જોઈએ. માન્યતાઓ અનુસાર પિતૃ શાંતિ માટે જો તમે કાળા કૂતરાને મીઠી રોટલી ખવડાવો છો તો તમને જરૂરથી લાભ થાય છે. પ્રત્યેક દિવસે કૂતરાને બંને ટાઈમ રોટલી ખવડાવવાથી તમારું કિસ્મત ચમકી ઉઠે છે. તેથી રોજ એક રોટલી કૂતરાને જરૂરથી ખવડાવવી જોઈએ. માન્યતાઓ અનુસાર જે દંપતીને સંતાન સુખ ના મળ્યું હોય તેમને કાળા રંગના કૂતરા પાળવાની સલાહ આપવામાં આવે છે, જેનાથી લાભ તો થાય જ છે, સાથે જ સંતાનોના સ્વાસ્થ્ય માટે પણ કૂતરા પાળવા શુભ માનવામાં આવે છે. સવાર સાંજ કૂતરાને એક રોટલી ખવડાવવાથી કર્જથી પણ મુક્તિ મળે છે. માન્યતા છે કે કૂતરા તેના માલિક ઉપર આવનાર મુસીબતોને પોતાના ઉપર લઈ લે છે. સાથે જ કૂતરા પાળવાથી ભૂત પ્રેત બાધાઓનું સંકટ પણ સમાપ્ત થઈ જાય છે. જો તમે કોઈ શુભ કાર્ય માટે ક્યાંક જઈ રહ્યા છો અને તમારો પાલતુ કૂતરો અથવા બહારનો કૂતરો તમારી સામે આવીને વારંવાર ભસવા લાગે અથવા કાન ખંજવાળવા લાગે તો આ એ વાતનો સંકેત હોય છે કે તમારા કાર્યમાં બાધા આવશે. પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. જો તમારા ઘરની આસપાસ કૂતરાઓની પંચાયત થવા લાગે એટલે કે ખૂબ વધારે સંખ્યામાં કૂતરા ભેગા થાય તો અશુભ ગણાય છે. માનવામાં આવે છે કે આમ થવાથી પડોશીમાં કોઈના કોઈ જગ્યાએ લડાઈ ઝઘડા થવાના છે. કૂતરાની આંખમાંથી સતત આંસુ વહેવા અને ઘરથી બહાર નીકળતા સમયે જો કૂતરો રડવા લાગે તો આ ખૂબ જ મોટો અશુભ સંકેત હોય છે. તો મિત્રો, આશા છે કે આજની વિડિયો તમને જરૂરથી પસંદ આવી હશે. તો આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.
ફરીથી મળીશું એક નવા વિડિયો સાથે. જય જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.